ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ. કયો ટોપિક જાણો છો? બસ તમારા જ ગણિતનો એક સુંદર મજાનો ટોપિક. અને આટલું બધું ભણ્યા પછી, આટલું બધું સમજ્યા પછી હવે મને એકદમ ખબર પડી ગઈ છે કે તમને લોકોને ગણિતથી બિલકુલ ડર લાગતો નથી લાગતો ને? ચાલો તો હવે શરૂ કરો. જોઈએ તમારા માથાના વાળ ગણવાનો? હા, માથાના વાળ ગણો જોઈએ. ગણી શકો છો? ના, બિલકુલ નહીં. અને આકાશમાંના તારા જુઓ જોઈએ. જ્યારે પણ તમે રાત્રે આકાશમાં જુઓ કે અગાસી પર ગયા હોય કે બહારે નીકળ્યા હોય અને આકાશમાં વાદળ ના હોય અને જો તારાઓ દેખાતા હોય તો ગણવાનો પ્રયત્ન કરજો. 1 2 3 4 5 6 7 8 અને આંગળીઓ ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. અચ્છા, તમારા ક્લાસરૂમની સંખ્યા ગણો છો. 1 2 3 4. અને તમારા ટીચર, જે તમારા ક્લાસ ટીચર છે, એ તમારી હાજરી કેવી રીતે પૂરે છે? તમારી એટેન્ડન્સ કેવી રીતે લે છે? રોલ નંબર 1 યસ મેમ, રોલ નંબર 2 યસ મેમ, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ શીખવાનું છે. આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. હા, તમે માથાના વાળ કે આકાશના તારા ગણી નથી શકતા. કેમ? કેમ કે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે, ખરો ને? તો ચાલો, પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે આપણે જ્યારે સામાન્ય ગણતરી કરીએ છીએ, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, રોલ નંબર કે કશું પણ બી ગણવાની શરૂઆત કરીએ છીએ તો આપણે 1થી શરૂઆત કરીએ છીએ. ક્યાંથી શરૂઆત કરીએ છીએ? 1થી. જેમ કે ચલો હાજરી પૂરવાની છે તો 1 2 3 4 5 6, રોલ નંબર 7, રોલ નંબર 8, રોલ નંબર 25, રોલ નંબર 26, બરાબર છે? તો આપણે 1 2 3 4 એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એ કેવી પ્રક્રિયા છે? સ્વાભાવિક. એ કુદરતી છે કે આપણે જ્યારે પણ બી ગણવાની શરૂઆત કરીએ તો 1થી શરૂઆત કરીએ છીએ. તેથી તે પ્રાકૃતિક સંખ્યા છે. અને પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર. કુદરતી સંખ્યાઓ, તેને કુદરતી સંખ્યા, નેચરલ નંબર કહેવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, કેમ કે આપણે ગણતરી કદી ખૂટતી નથી. આપણી ગણતરી તો સતત ચાલુ જ રહેતી હોય છે. લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે, જેમાં ગણતરી કદી અટકતી નથી, બરાબર છે? હવે પ્રાકૃતિક સંખ્યા પૂર્વવર્તી અને પ્રતિવર્તી હોય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની પહેલાં પણ હોય છે અને પ્રાકૃતિક સંખ્યાની પછી પણ પ્રાકૃતિક સંખ્યા હોય છે. એટલે કે બિફોર અને આફ્ટર. એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે તો તેના પહેલાં પણ હોય છે પ્રાકૃતિક સંખ્યા અને તેના પછી પણ પ્રાકૃતિક સંખ્યા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા એવી છે કે જેના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. એક સંખ્યા એવી છે, આપણી ગણતરીમાંની એક સંખ્યા એવી છે કે જેના પહેલાં કોઈ જ પ્રાકૃતિક સંખ્યાઓ નથી, જે નંબર 1 એટલે કે 1 છે. એ સંખ્યા 1 છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. 1થી શરૂ થાય છે, પરંતુ 1થી શરૂ થાય છે. 1થી પહેલાં કોઈ જ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી, બરાબર છે? તો હવે આપણને એ વસ્તુ ખબર પડી ગઈ કે 1 પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. અને હવે આગળ વધીએ તો જેમ જેમ આપણે પ્રાકૃતિક સંખ્યામાં ઉમેરતા જઈએ છીએ તેમ તેમ આપણે નવી પ્રાકૃતિક સંખ્યા મળતી જાય છે. જેમ કે 1માં 1 ઉમેરીએ છીએ તો આપણને મળે છે 2. તેવી રીતે 2માં ફરી 1 ઉમેરો તો મળે છે 3. એવી રીતે દરેક પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરતા
તેના તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. તે જ રીતે દરેક પ્રાકૃતિક સંખ્યામાંથી એક બાદ કરતાં તેના પહેલાંની પ્રાકૃતિક સંખ્યા આપણને મળે છે. પરંતુ જ્યારે એક આવે છે ત્યારે જો આપણે એકમાંથી એક બાદ કરીએ છીએ તો શું થઈ જાય છે? 0, શૂન્ય. એટલે કે આપણે એક પહેલાં શૂન્યને મૂકીએ છીએ. આપણે એક પહેલાં એકના પહેલાંના સ્થાનમાં આપણે શૂન્ય એટલે કે 0 મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 0 એ પૂર્ણ સંખ્યા છે. આ 0 પૂર્ણ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 0 પૂર્ણ સંખ્યા છે તો 0 થી પહેલાં 1 છે. તો બાળકો, 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. કેમ કે 1 થી પહેલાં 0 આવે છે, પરંતુ 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ પૂર્ણ સંખ્યા છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. વિદ્યાર્થી મિત્રો, હવે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જોયું? આ એક પ્રશ્ન થયો તમારા મનમાં કે જો 0 એ પૂર્ણ સંખ્યા છે, 1 એ પ્રાકૃતિક સંખ્યા છે, 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. તેથી કોઈ પણ સંખ્યા મોટી પ્રાકૃતિક સંખ્યા છે તેવું કહી શકાય નહીં. કેમ કે કોઈ બી સંખ્યામાં 1 ઉમેરતા તેના પછીની પ્રાકૃતિક સંખ્યા આપણને મળે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. તેમાં કઈ મોટી છે એ નક્કી કરવી તો અઘરી છે, કેમ કે એવી સંખ્યાઓ તો આપણને મળતી જ નથી. તો હવે આપણને પ્રાકૃતિક સંખ્યા શું છે એ તો ખબર પડી ગઈ. તો ચલો, પૂર્ણ સંખ્યા શું છે? પૂર્ણ સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરતા પૂર્ણ સંખ્યા બને છે. પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરતા પૂર્ણ સંખ્યા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા તો 1, 2, 3, 4, 5 થી શરૂ થાય છે અને દરેક સંખ્યામાં આપણે 0 તો ઉમેરી જ શકીએ છીએ. જેમ કે 1 મીંડે 10, 2 મીંડે 20, 3 મીંડે 30, 4 0 40, 5 0 50, 1 1 1 1 0. બરાબર છે? તો 0 એ દરેક સંખ્યામાં આપણે ઉમેરી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો બાળકો, જો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે. અને એ પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે એ ગણાવી અશક્ય છે. કેમ કે પૂર્ણ સંખ્યા અસંખ્ય છે અને તેમાં 1 ઉમેરતા તેના પછીની સંખ્યા આપણને મળે જ છે. તો બાળકો, પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે, પ્રાકૃતિક સંખ્યા પણ અસંખ્ય છે. હવે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા બતાવી અશક્ય છે, કેમ કે તે તો અસંખ્ય છે. બરાબર છે? તો આજે આપણે સૌથી સરસ મજાની વસ્તુ શીખ્યા કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા એટલે શું? હવે આના પછી આપણે શીખીશું સંખ્યા રેખા. તો ચાલો હવે આપણે સંખ્યા રેખા જોઈએ. હવે આપણા સ્વાધ્યાય 2.1માં આપણે શીખવાની છે સંખ્યા રેખા. તો હવે આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બંને તો સરસ રીતે ખબર પડી ગઈ. તો હવે આપણે જે સંખ્યા રેખા શીખી રહ્યા છીએ તેમાં સંખ્યા રેખામાં સરવાળો, સંખ્યા રેખા પર બાદબાકી અને સંખ્યા રેખા પર ગુણાકાર જોઈએ. તો ચાલો, સૌથી પહેલાં તો આ જે સંખ્યા રેખાઓ છે તે પૂર્ણ સંખ્યાઓની સંખ્યા રેખાઓ છે. જાણો છો કેમ? મેં આને પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખાઓ
એવું નામ કેમ આપ્યું છે? વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા રેખા 0 થી શરૂ થાય છે, શૂન્યથી. અને હમણાં જ આપણે શીખી ગયા કે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય મળે ત્યારે તે પૂર્ણ સંખ્યાઓ બને છે. તો આ સંખ્યા રેખાઓ પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખાઓ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક સીધી લાઈન ડ્રો કરી છે. સંખ્યા રેખા બનાવવા માટે સૌથી પહેલા એક સીધી લાઈન ડ્રો કરેલી છે. દરેક સંખ્યા રેખા પર એક સીધી લાઈન ડ્રો કરેલી છે અને તેના પર જુદા જુદા પોઈન્ટ મૂકેલા છે અને નંબર્સ મૂકવાની શરૂઆત 0 થી કરી છે, શૂન્યથી. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ સંખ્યા રેખા પર 11 નંબર લખેલા છે અને દરેક સંખ્યા વચ્ચે એક એક એકમનું અંતર છે. દરેક સંખ્યા વચ્ચે એક એક એકમનું અંતર છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી વસ્તુ, દરેક સંખ્યા 0ની જમણી બાજુ આવતી સંખ્યા છે. સંખ્યા રેખા પર દરેક સંખ્યા 0ની જમણી બાજુ આવે છે. 0ની જમણી બાજુ 1, 1ની જમણી બાજુ 2, 2ની જમણી બાજુ 3, 3ની જમણી બાજુ 4, 8ની જમણી બાજુ 9, 9ની જમણી બાજુ 10, 10ની જમણી બાજુ 11. આ રીતે દરેક નંબર સંખ્યા રેખા પર 0ની જમણી બાજુ જાય છે. સમજ પડી ગઈ કે સંખ્યા રેખા પર શૂન્ય મૂક્યા પછી દરેક નંબર શૂન્યની જમણી બાજુએ જાય છે. તો શૂન્યની જમણી બાજુ જતી દરેક સંખ્યા આગળની સંખ્યા કરતાં મોટી છે. 0 કરતાં 1 મોટા છે, 1 કરતાં 2 મોટા છે, 2 કરતાં 3 મોટા છે, 3 કરતાં 4 મોટા છે. તે જ રીતે 5 કરતાં 9 મોટા છે, 8 કરતાં 10 મોટા છે. તો બાળકો, જેમ જેમ સંખ્યા રેખા આગળ વધતી જાય છે તેમ તેમ તેના પછીનો એકમ આપણને મળતો જાય છે અને તે આગળના એકમ કરતાં મોટો છે. એટલે કે સંખ્યા રેખા પર જમણી બાજુ જતા આપણને મોટી સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. બરાબર છે? અને જેમ જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ તેમ આપણને નાની સંખ્યા પ્રાપ્ત થાય છે. જેમ કે 11 10 કરતાં નાના છે, 10 9 કરતાં 9 એ 10 કરતાં નાના 9 એ 10 કરતાં નાના છે, 10 એ 11 કરતાં નાના છે, 8 એ 9 કરતાં નાના છે, 7 એ 8 કરતાં નાના છે, 6 એ 7 કરતાં નાના છે. તો સંખ્યા રેખા પર જમણી બાજુ જતાં મોટી સંખ્યા મળે છે, ડાબી બાજુ જતાં આપણને નાની સંખ્યા મળે છે. તો હવે આપણે જેવું હમણાં આપણે શીખ્યા કે જમણી બાજુ જતાં મોટી સંખ્યા મળે છે, તો સંખ્યા રેખા પર આપણે સરવાળો જોઈએ. આ છે સંખ્યા રેખા પરનો સરવાળો, 3 + 7. જો બાળકો આપણે સંખ્યા રેખા પર 3 + 7 લાવવો હોય તો આપણે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં, બીજા ધોરણમાં, પહેલા ધોરણમાં આપણે આંગળાના ટેરવા પર તો શીખી ગયા કે 3 1 2 3 + 1 2 3 4 7. બરાબર છે? તો 3 + 4 = 7. તો આ જ વસ્તુ આપણે સંખ્યા રેખા પર કઈ રીતે મૂકીશું? તો ચાલો આપણે જોઈએ. 3 સંખ્યા રેખા પર 0 1 2 3 4 આ બધા નંબર્સ લખેલા છે. તો હવે આપણે સરવાળો કોનો કરવાનો છે? 3 + 4નો. તો બાળકો, આપણાથી એક ભૂલ થઈ જાય છે. જ્યારે આપણે સંખ્યા રેખા પર સરવાળો કરતા હોઈએ છીએ ત્યારે કોઈક વખત કોઈક વિદ્યાર્થીથી એવી ભૂલ થઈ જાય છે કે આ 3 અને 4 ની વચ્ચે સરવાળાની નિશાની મૂકી દે છે.
પરંતુ એ તદ્દન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, 3 ક્યાં છે? આપણે 3 પર પોઈન્ટ કરી દેવાનો છે, જે મેં આ લાલ કલરથી પોઈન્ટ કર્યો છે. આ લાલ લીટી બનાવીને મેં 3 પર પોઈન્ટ કરીને 3 દર્શાવ્યો છે. તો બાળકો, હવે આપણે જમણી બાજુ જવાનું છે. કઈ જગ્યા પર? તો કે 7 આવે ત્યાં સુધી નહીં, પરંતુ 3 પછી 4 એકમ પાછળ ખસવાનું છે. 4 એકમ જમણી બાજુ ખસવાનું છે. તો ચાલો, 1 2 3 4. 1 2 3 4. ક્યાં આવીને અટક્યા? 7 પર. એટલે કે 3માં બીજા 4 એકમ ઉમેરતા 7 થાય, જે આપણે આંગળીના વેડે ગણતા હતા પહેલા, બીજા, ત્રીજામાં, તે હવે આપણે સંખ્યા રેખા પર જોવાનું છે. 3 + 4. 3 પર પોઈન્ટ કરો, એના પછી 4 એકમ ગણો. 1 2 3 4. આવી ગયા 7 પર. તો 3 + 4 = 7. આપણે 7 મેળવીશું. હવે તે જ રીતે 9માં આપણે 2 એકમ એડ કરવાના છે, એટલે કે 9માં આપણે 2 ઉમેરવાના છે. તો 9ની જમણી બાજુ ખસીશું. 9, એના પછી જમણી બાજુ 1, જમણી બાજુ 2. 9માં 2 એકમ ઉમેરતા આપણને બીજો એકમ કયો મળ્યો? 11. તો 9 ને 2 11. તો બાળકો, હવે આપણને સરવાળો પણ ખબર પડી ગઈ. તેના પછી આવે છે બાદબાકી. તો બાળકો, હમણાં જ આપણે આ ઉપરની નંબર લાઈનમાં જોયું કે જેમ જેમ સંખ્યાની ડાબી બાજુ જઈએ તેમ આપણને નાની સંખ્યા મળે છે. અને બાદબાકી એટલે તો બાદ જ કરવાનું, અને બાદ કરીએ એટલે નાની જ સંખ્યા મળે. સ્વાભાવિક છે. તો ચાલો, ડાબી બાજુ ખસવાનું છે. ડાબી બાજુ ખસતા અનુરૂપ બાદબાકી મળે છે. જમણી બાજુ ખસતા અનુરૂપ સરવાળો મળે છે. તો હવે આપણે ડાબી બાજુ ખસીને અનુરૂપ બાદબાકી જોઈશું. શું બાદ કરવાનું છે? તો કે 7માંથી 5 બાદ કરવાના છે. 7માંથી 5 બાદ કરવાના છે. તો જેવી રીતે આપણે અહીંયા 3માં 4 ઉમેર્યા, એ જ રીતે અહીં આપણે બાદ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે 7 પર જઈશું, કેમ કે 7માંથી 5 બાદ કરવાના છે. તો સંખ્યા રેખા પર 7 કઈ જગ્યાએ છે? અહીં. અને તેમાંથી શું બાદ કરવાનું છે? કેટલા એકમ બાદ કરવાના છે? 5 એકમ. તો ચલો, 1 2 3 4 5. આપણે 7 પરથી ખસીને 5 એકમ ખસ્યા, મળી ગયા 2. તો 7માંથી 5 જાય તો 2. હવે એ જ રીતે 13માંથી 4 એકમ બાદ કરવાના છે. તો 13માંથી 4 એકમ બાદ કરતા શું મળશે? આપણે ફટાફટ જવાબ તો આપી જ શકીશું, પરંતુ આપણે કરવાનું છે સંખ્યા રેખા પર. તો પહેલા 13 ક્યાં લખેલો છે? અહીં. 13માંથી 1 એકમ, બીજો એકમ, ત્રીજો એકમ, ચોથો એકમ. આપણે 4 એકમ બાદ કર્યા. શું મળી ગયું? 9. તો 13માંથી 4 બાદ કરતા 9 મેળવી શકાય છે. તો હવે સંખ્યા રેખા પર બાદબાકી પણ આવડી ગઈ. તો હવે એક બાકી રહી ગયું, ગુણાકાર જોવાનું. તો ચાલો ગુણાકાર જોઈએ. સંખ્યા રેખા પર ગુણાકાર. બાળકો, ગુણાકારમાં આપણે આગળ શીખી ગયા, આપણે આપણી આગળની વિડીયોમાં જોઈ ગયા કે ગુણાકાર એટલે ગણા. આટલા આટલી વખત, આટલા આટલી વખત. તો અહીં 3 × 4. તો શું છે? 3 4 વખત. 3 કેટલી વખત? 4 વખત. તો સંખ્યા રેખા પર 0થી શરૂઆત કરીશું. 1 2 3 એક વખત. 1 2 3. આ 1 2 3 બીજી વખત. 1 2 3 આ ત્રીજી વખત. અને 1 2 3 આ ચોથી વખત. તો 3 + 4. તો ચોથી વખત આવ્યા પછી આપણે કયા એકમ પર અટક્યા? 12. તો 3 × 4 = 12. એ જ રીતે 7 × 2. તો 7 2 વખત.
આપણે સંખ્યા રેખા પર 7 7 એકમ 2 વખત લઈશું. 0 થી આ ગ્રીન લીટી જુઓ, આ ગ્રીન લીટી બરાબર 7 એકમ બતાવે છે. 0 થી 7 1 2 3 4 5 6 7. આ એક વખત 7 1 2 3 4 5 6 7. આ બીજી વખત 7 તો 0 થી એક વખત 7 અને આ 0 થી બીજી વખત 7 તો 7 દુ 14. 7 દુ 14. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર હવે આપણને ગુણાકાર પણ આવડી ગયા. તો હવે ખૂબ જ સરસ રીતે બધું જ આવડી ગયું, બધું જ સરસ રીતે ખબર પડી ગઈ કે જમણી બાજુ જતા આપણને અનુરૂપ સરવાળો મળે છે, ડાબી બાજુ જતા અનુરૂપ બાદબાકી મળે છે. સંખ્યા રેખા પર 0 થી શરૂ થાય છે. જેમ જેમ સંખ્યા જમણી બાજુ ખસતી જાય છે તેમ તેમ આપણે તેના પછીની તે રીતે મોટી સંખ્યા મળતી જાય છે. અને સંખ્યા રેખા પર જેમ જેમ આપણે ડાબી બાજુ ખસતા જઈએ છીએ તેમ તેમ આપણને નાની સંખ્યા મળતી જાય છે. તો ચાલો હવે આપણે તેના પછીનો ટોપિક જોઈએ. તો ચાલો બાળકો, આજે આપણે શું શીખ્યા અને કેટલું શીખ્યા? 1. સંખ્યા 1 2 3 4 વગેરે એમ અસંખ્ય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે 1 2 3 4 પછી આગળ જેમ જેમ વધતા જઈએ તેમ આપણને બધી પ્રાકૃતિક સંખ્યાઓ મળતી જાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. 1 ઉમેરતા પ્રતિવર્તી અને 1 ઘટાડતા એટલે કે બાદ કરતા પૂર્વવર્તી સંખ્યા મળે છે. 1 સિવાયની તમામ પ્રાકૃતિક સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા હોય છે. 0 ઉમેરતા પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. પછી દરેક પૂર્ણ સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા હોય છે, પરંતુ 0 ને પૂર્વવર્તી સંખ્યા નથી. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. બાળકો, સંખ્યા રેખા પર જમણી બાજુ હંમેશા સરવાળો જ મળે છે, ડાબી બાજુ હંમેશા બાદબાકી જ મળે છે અને 0 થી સમાન સ્થળે ગુણાકાર મળે છે. તો બાળકો, આજે આપણે આપણા 2 ટોપિક ખૂબ જ સરસ રીતે શીખી ગયા છીએ. હવે બીજા પાર્ટમાં આપણે તેના આગળના 2 ટોપિક જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિસ કરજો અને ખૂબ જ સરસ રીતે યાદ રાખજો, જેથી કરીને આ પૂર્ણ સંખ્યાનું ચેપ્ટર તમને ખૂબ જ સરસ રીતે યાદ રહી જાય. ચાલો ફરી મળીએ આપણે આપણા બીજા પાર્ટમાં.